टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગાંધીનગરમાં સ્પોર્ટ્સ ઓથોરિટીના નવા સેન્ટરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। ગૃહમંત્રી અમિત શાહના હસ્તે નવા સેન્ટરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। 316.82 કરોડના ખર્ચે હાઈ પરફોર્મન્સ સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું। 12 પ્રકારની આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય એકતાની રમતો માટે સુવિધા છે, તો ઇન્ડોર હોલ અને 66 રૂમની હોસ્ટેલનું પણ નિર્માણ અહીં કરવામાં આવશે। હાલ ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। તો ઇન્ડોર હોલ અને 66 રૂમની હોસ્ટેલનું અહીંયા નિર્માણ કરવામાં આવશે। આ સાથે જ 12 પ્રકારની આંતરરાષ્ટ્રીય રમતો માટે પણ સુવિધા આપવામાં આવશે। આપને જણાવી દઈએ કે ગાંધીનગરમાં સ્પોર્ટ્સ ઓથોરિટીના નવા સેન્ટરનું ભૂમિપૂજન અમિત શાહના હસ્તે આજે કરવામાં આવ્યું છે અને નિયત સમયમાં જ આ પૂર્ણ થાય તેવી આશા પણ રાખીએ, કારણ કે જો આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બને છે તો તેનાથી મોટા ભાગના વિદ્યાર્થીઓ હોય છે તેને ફાયદો થાય છે અને આવનારા સમયમાં જ્યારે ભારતમાં ઓલિમ્પિક્સના સપના જોવામાં આવે છે, એક લક્ષ્ય રાખવામાં આવ્યું છે, તેને લઈને આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની જરૂરિયાત ખૂબ જ વધુ રહેવાની છે। મોટાભાગના જે ખેલાડીઓ હોય છે, રમત પ્રેમીઓ હોય છે, રમતવીરો હોય છે, અહીં મોટાભાગે ટ્રેનિંગ લઈ શકે છે। તો આપને જણાવી દઈએ કે આજે અમિત શાહના હસ્તે નવા સેન્ટરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે।